हाय फ्रेंड्स, આજે આપણે નવું પ્રકરણ છઠ્ઠું વર્ગ અને વર્ગમૂળ વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર. આજનો વિડિયો છે આપણો થિયરીને લગતો અને થોડાક થિયરીને લગતા થોડાક દાખલા પણ જોશું. સ્વાધ્યાય 6.1 માં પેલો બીજો બે પ્રશ્ન છે આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો તો થિયરી છે થોડીક જ ભણવાની છે, જોઈ લઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા તો કે જેમનું વર્ગમૂળ નીકળી શકતું હોય, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું હોય તેવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અનંત છે, કોઈ 1 2 3 4 5 એવા ગણી શકાય એટલી નથી, અનંત સંખ્યાઓ છે. જેમ પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે એમ પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ અનંત છે. ચાલો વ્યાખ્યા આપણે જોઈ લઈએ. આમાં આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા અનંત છે. વ્યાખ્યા અનુસાર શું કીધું છે કે આપેલી સંખ્યા છે એ જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. દાખલા તરીકે 3 છે, એમનો વર્ગ કેટલો થાય તો કે 9 થાય, તો આ 9 સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 11 છે, એમનો વર્ગ થાય 121, તો આ 121 છે ને એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ટૂંકમાં જેમનું વર્ગમૂળ નીકળી શકતું હોય એવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ઓકે. અને હવે ખૂબ જ અગત્યનો કે જે તમારી પરીક્ષામાં 2 માર્કમાં પૂછાઈ શકે એમ છે એવો પ્રશ્ન છે એ જોવાનો છે. આમના ઉપરથી સ્વાધ્યાય 6.1 હશે. ઓકે, જોઈએ શું છે તો કે આપેલ સંખ્યાના એકમનો કોઈ પણ સંખ્યા આપી હોય તમારે એમનો એકમનો જોવાનો. પછી આખી સંખ્યાનો વર્ગ કરો તો એનો એકમનો કયો મળે એ નિશ્ચિત જ હોય છે કે ગમે તેટલી મોટી સંખ્યા હોય 6 અંકની કે 7 અંકની, એમનો વર્ગ કરતા ઈ વર્ગના એકમનો કયો હશે એ સંખ્યા છે એ નિશ્ચિત જ હોય છે. વર્ગ કર્યા પછી ખબર પડે એવું નથી, આ એનો નિયમ છે. દાખલા તરીકે આમ તમને કહે 75824, 75824 નો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક જણાવો. તો આનો વર્ગ કરવાની કઈ જરૂર નથી. આપણે વર્ગ કર્યા વગર ખબર પડે કોઈ અત્યારે એકમનો અંક કયો છે તો કે 4 છે. અત્યારે એકમનો અંક કયો છે 4. હવે એનો વર્ગ કરીએ તો એકમનો અંક કયો મળે તો કે 6 મળે. બરોબર છે. જેમના એકમનો અંક 4 હોય એમનો વર્ગ કરતા એકમનો અંક છે એ 6 મળે. ઓકે, આપણે બધા નિયમો જોઈએ. થઈ ગયું છે, લખી નાખો. પહેલેથી આપણે બધા નિયમો જોઈ લઈએ. જેમના એકમનો અંક 1 અથવા તો 9 હોય, સંખ્યા ગમે તેવડી હોય, એ સંખ્યાના એકમનો અંક જો 1 હોય અથવા તો 9 હોય તો એમનો વર્ગ કરતા મળતી સંખ્યા છે એ એમના એકમનો અંક 1 હોય. આપણે હમણાં જ જોયું 11 ના એકમનો અંક કયો છે 1, એમનો વર્ગ કર્યો તો 121 આવ્યો, તો 11 ના એકમનો અંક 1 છે, એમનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક પણ કેટલો મળ્યો 1. ઓકે, તો 1 અથવા તો 9 નું પણ એવું જ છે. એકમનો અંક જો 9 હોય અને એનો વર્ગ કરવામાં આવે તો ત્યારે વર્ગથી મળતી નવી સંખ્યાના એકમનો અંક છે 1. એ જ પ્રમાણે જ્યારે એકમનો અંક 2 અથવા તો 8 હોય અને એમનો વર્ગ કરવાનો હોય તો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક છે એ 4 હોય. 2 નો વર્ગ 4 થાય, 12 નો વર્ગ 144 થાય. જો આ 12 છે, આપણે નાની સંખ્યાનો વર્ગ જાણતા હોય તો એક ઉદાહરણ લઈ શકીએ. આ 12 છે તો 12 નો વર્ગ 144 થાય. બરોબર છે. એકમનો અંક કયો છે અહીંયા 2, એમનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળ્યો 4. 2 અથવા તો 8. 8 માં પણ એવું જ છે. 8 માં એટલે 18 નો વર્ગ આપણે કરીએ
બરોબર 18 નો વર્ગ છે કેટલો થાય 364 થાય બરોબર 18 માં એકમનો અંક 8 એમનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક છે 4 મળે તો આપણે નિયમ અનુસાર છે કે જેમના એકમનો અંક 2 હોય અથવા તો 8 હોય અને પછી એમનો વર્ગ કરવામાં આવે તો એમના એકમનો અંક છે 4 મળે એ જ પ્રમાણે 3 અથવા તો 7 હોય તો તેનો વર્ગના એકમનો અંક છે એ 9 હોય 4 અથવા તો 6 હોય તો એમના એકમનો અંક છે 6 હોય જે સંખ્યાના એકમનો અંક 5 હોય એમનો વર્ગ કરવાથી પણ એકમનો અંક છે કેટલો મળે 5 જ મળે 5 નો વર્ગ 25 આવ્યા 25 25 નો વર્ગ 625 25 માં એકમનો અંક 5 એનો વર્ગ કર્યો 625 મળ્યા 625 માં એકમનો અંક કયો મળ્યો 5 ઓકે એ જ પ્રમાણે જ્યારે એકમનો અંક 0 હોય અને એમનો વર્ગ કરવામાં આવે ત્યારે વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક પણ 0 જ હોય આ બે સંખ્યાનો વર્ગ કરવાથી એ જ સંખ્યા મળે 0 હોય તો 0 જ મળે અને 5 હોય તો 5 જ મળે ક્લિયર આ નિયમ છે આવડવો જરૂરી છે સ્વાધ્યાય 6.1 નો પહેલો પ્રશ્ન આના ઉપર આધારિત છે ઓકે આગળ જોઈએ જે સંખ્યાના એકમનો અંક 0 હોય તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો બે શૂન્ય હોય કોઈ પણ સંખ્યા તમે લઈ લો એની પાછળનો અંક જો શૂન્ય હોય અને એનો વર્ગ કરવામાં આવે તો જે પાછલા જે શૂન્ય મળે એ બે શૂન્ય મળે દાખલા તરીકે આપણે જોઈએ તો કે 10 નો વર્ગ કેટલો થાય 100 થાય એક શૂન્ય નો વર્ગ કેટલા મળ્યા તો કે બે શૂન્ય મળ્યા એવો જ નિયમ પાછો બે શૂન્ય નો છે 100 છે એમનો વર્ગ કેટલો થાય તો કે 100 ની પાછળ મીંડા કેટલા છે 2 તો 2 મીંડાનો વર્ગ છે 4 મીંડા થાય એક ની પાછળ 4 મીંડા બરોબર બે રે ગુણાકાર કરી નાખવાનો એવી રીતના તમને 1000 નો વર્ગ કરવાનું કે તો 1000 નો વર્ગ કેટલો થાય તો કે 3 મીંડા છે 3 દુ ને 6 મીંડા લગાડી દેવાના 3 4 5 6 1000 નો વર્ગ આવે 10 લાખ એક ની પાછળ 6 મીંડા એક નો વર્ગ 1 3 મીંડા નો વર્ગ 6 મીંડા એવો આ નિયમ કે છે ઓકે આગળ એકી સંખ્યાનો વર્ગ છે એકી અને બેકી સંખ્યાનો વર્ગ છે બેકી સંખ્યા હોય હંમેશા કોઈ પણ સંખ્યા એકી હોય અને એમનો વર્ગ તમે કરો તો એનાથી જે સંખ્યા મળે એ એકી જ હોય અને કોઈ સંખ્યા બેકી હોય અને એમનો તમે વર્ગ કરો તો એનાથી જે સંખ્યા મળે વર્ગ કરવાથી એ હંમેશા બેકી જ હોય એકી સંખ્યાનો વર્ગ એકી બેકી સંખ્યાનો વર્ગ બેકી આપણે ઉદાહરણ લઈએ નાની નાની સંખ્યાને લઈએ 1 નો વર્ગ કેટલો થાય 1 1 છે એકી સંખ્યા છે એમનો વર્ગ પણ એકી મળ્યા 2 નો વર્ગ કેટલો થાય 4 2 છે બેકી છે 4 છે પણ બેકી છે 3 નો વર્ગ 9 3 છે એકી છે એમનો વર્ગ કરવાથી મળતી સંખ્યા 9 એ પણ એકી સંખ્યા છે બરોબર 4 નો વર્ગ 16 તો 4 છે એ પણ બેકી છે એનાથી વર્ગ કરવાથી મળતી સંખ્યા એ પણ બેકી છે બરોબર છે મોટી સંખ્યા લઈ 7 નો વર્ગ 49 7 છે એકી છે એમનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એ પણ એકી છે બરોબર તો આ નિયમ ધ્યાનમાં રાખો કે એકી સંખ્યાનો વર્ગ તમે કરો તો એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરો તો એ બેકી સંખ્યા જ મળે આ બધું તમને ખાલી જગ્યાએ એમસીક્યુ માં ઉપયોગમાં આવે એવું બધું છે બરોબર પછી આગળ જે સંખ્યાના એકમનો અંક 2 3 7 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ ન હોઈ શકે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે સંખ્યાના એકમનો અંક 2 હોય 3 હોય 7 હોય કે 8 હોય એ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં તો તમે કહેશો કે આના સિવાયની સંખ્યા હોય તો એ તો પૂર્ણ વર્ગ હોય ને
ના, એવું જરૂરી નથી. એ હોઈ પણ શકે અને નો પણ હોઈ શકે. પણ જ્યારે આ 2 3 7 8 હોય ને ત્યારે ઈ ક્યારે પૂર્ણ વર્ગ હોય જ નહીં. પણ આના સિવાયની સંખ્યા એટલે કે 1 હોય, પછી 4 હોય, 5 હોય, 9 હોય કે 10 હોય. 10 તો ન હોય, 0 હોય, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. 100% હોય એવું તો ન જ કહી શકીએ, પણ હોઈ શકે છે. બરોબર? જ્યારે એકમ નંગ 1 4 5 9 કે 0 હોય ત્યારે એ સંખ્યા 6 પણ આવશે. બરોબર? 4 5 6 8 પછી 9. બરોબર. તો 1 4 5 6 અને 9 કે 0 હોય ત્યારે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે છે. 100% હોય એવું જ આપણે કહી શકીએ નહીં. પણ આ માટે કહી શકીએ કે જ્યારે એકમ નો 2 3 7 8 હોય તો એ પૂર્ણ વર્ગ ન હોય અને ન જ હોય. ક્લિયર આટલું? તો હવે આપણે એમના પછી સ્વાધ્યાય 6.1 નો પહેલો પ્રશ્ન છે એ જોઈએ. ઓકે? તો મિત્રો આપણે જે કોષ્ટકમાં જે નિયમ શીખી ગયા એમના ઉપર આધારિત સ્વાધ્યાય 6.1 નો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? એ કહેવાનું છે. તો કે આપણે 81 નો વર્ગ કરી પછી નથી કહેવાનું, નિયમો પરથી. 81 માં એકમનો અંક શું છે? 1. તો આપણે નિયમ શું હતો? 1 અને 9 એ બે સંખ્યાનો વર્ગ કરવાથી એકમની સંખ્યા 1 જ આવે. જે સંખ્યાનો એકમનો 1 હોય અથવા તો 9 હોય એ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક 1 મળે. તો આ એકમનો અંક 1 છે તો શું આવશે? 1. એકમનો અંક 1 મળે. એમના પછી આગળ 272. 272 માં એકમનો અંક કયો છે? 2. આપણે એકમનો અંક જે છે એનો વર્ગ કરને, ઓલો નિયમ યાદ રાખવાની જરૂર નથી. એકમનો અંક જે છે ને એનો વર્ગ કરવાનો. એનો વર્ગ કરવાથી જે એકમનો અંક મળ્યો હોય એ લખી નાખો. અહીંયા એકમનો અંક 2 છે. 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 272 માં એકમનો અંક 2 હોવાથી એમનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એમના એકમનો અંક કયો હોય? 4. ઓકે? અહીં લખી નાખીએ 4. એકમમાં 9 હોય ત્યારે હમણાં કીધું કેટલા? 1. એકમમાં 3 હોય ત્યારે એકમના સ્થાનમાં 3 હોય ત્યારે શું મળે? 9. 3 નો વર્ગ 9. આપણે ઓલો નિયમ નથી યાદ રાખો, ખાલી એકમ હોય એનો જ વર્ગ કરવાનો. 3 નો વર્ગ 9. ઓકે? 4 નો વર્ગ શું થાય? તો કે 16. 16 નો એકમનો અંક 6 આવ્યો. 7 નો વર્ગ 49. 7 નો વર્ગ કયો આવે? 49. 49 માં એકમનો અંક 9 છે. 9. 8 માં શું આવશે? 64. 64 ના એકમમાં ક્યાં મળે છે? 4. બરોબર? એકદમ ઈઝી. એમના પછી આગળ 0 આવ્યા. 0 હોય ત્યારે શું મળે? 0 જ મળે. 6 હોય ત્યારે 6 જ મળે. અને 5 હોય ત્યારે 5 જ મળે. ઓકે? ક્લિયર? હવે આપણે એમના પછીનો બીજો પ્રશ્ન છે એ આના પછીના લેક્ચરમાં લેશું. ઓકે? તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો કે જેથી તમને અહીંથી પ્રસ્તુત થતા તમામ વિડિયોની માહિતી પહેલા તમને મળે. ઓકે? થેન્ક યુ.